એમઆરપી ઉપર ચાલતી લૂંટને લગામ લાગશે। 1 જાન્યુઆરી 2018 થી સરકાર નવા નિયમો લાગુ કરશે, જે પ્રમાણે કંપનીઓ હવે એક પ્રોડક્ટ પર જુદા જુદા સ્થળે જુદી જુદી કિંમત નહીં વસૂલી શકે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે। જીએસટી લાગુ થતા ગ્રાહકોને સીધો ફાયદો થવાનો છે। કંપનીઓ હવે એમઆરપીના નામે ખુલ્લી લૂંટ નહીં ચલાવી શકે। કંપનીઓ દ્વારા હાલમાં એરપોર્ટ, મોલ અને સિનેમા હોલમાં એક જ વસ્તુના અલગ અલગ ભાવ લેવામાં આવે છે। જો કે જીએસટી લાગુ થતા આ ઉઘાડી લૂંટ બંધ થશે। સરકાર 1 જાન્યુઆરીથી જીએસટી અંતર્ગત કેટલાક નવા નિયમો લાગુ કરશે, જે અંતર્ગત એક જ પ્રોડક્ટ પર અલગ અલગ એમઆરપી વસૂલી નહીં શકાય। નવા નિયમો લીગલ મેટ્રોલોજી રૂલ 2011નો ભાગ છે, જે આગામી વર્ષે અમલી બનશે। ગ્રાહક મંત્રાલયે આ મામલે ઉત્પાદકોને થોડો સમય આપવાનું નક્કી કર્યું છે, જેથી તેઓ નવા નિયમોના પાલનમાં આનાકાની ન કરી શકે અને સમય મળતા નવી પ્રણાલી સાથે તાલમેલ સાધી શકે। નવા નિયમ પ્રમાણે કોઈ પણ ઉત્પાદક કોઈ એક પેક કોમોડિટી માટે જુદી જુદી એમઆરપી નહીં બતાવી શકે, સિવાય કે તેને આ માટેની કાનૂની માન્યતા મળી હોય। આ નિયમથી એવા ગ્રાહકોને સીધો ફાયદો થશે જેઓ એરપોર્ટ, મોલ, સિનેમા ઘરોમાં એમઆરપી કરતાં વધુ કિંમત ચૂકવવા મજબૂર છે। આ સાથે જ સરકારે પેક્ડ વસ્તુની કિંમત મોટા અક્ષરે પ્રિન્ટ કરવાનો આદેશ કર્યો છે, જેથી ગ્રાહક સરળતાથી તેને જોઈ શકે। સરકારે આ નિયમ અંતર્ગત મેડિકલ કેરની એ વસ્તુઓને પણ સામેલ કરી લીધી છે, જે અત્યાર સુધી તેમાંથી બાકાત હતી। મહત્વનું છે કે હાલમાં પાણીની બોટલથી માંડીને પેક્ડ ખાદ્ય પદાર્થો સહિતની અનેક વસ્તુઓના ભાવ એરપોર્ટ, સિનેમાઘરો અને મોલમાં જુદા જુદા વસૂલવામાં આવે છે। આ સ્થળોએ ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા બમણી કિંમત વસૂલવામાં આવે છે, ત્યારે જીએસટી લાગુ થતા ગ્રાહકોની આ સમસ્યા પણ કાયમી સ્વરૂપે ઉકેલાઈ જશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।